શ્રી રૂપેશ કુમાર એસ રાય દ્વારા કૌભાંડો સિનાઈ ક્રેડિટ સોસાયટીમાં આચરવામાં આવેલા છે અને અત્યારે સિનાઈ ક્રેડિટ સોસાયટીનો તમામ વહીવટ ફડચા અધિકારી શ્રી દ્વારા કરવામાં આવી રહેલો છે અને ફડચા અધિકારી શ્રી દ્વારા કોઈપણ જાતની ઇન્ક્વાયરી કે કોઈપણ જાતની તપાસ કર્યા સિવાય એકાઉન્ટની કે બીજા કાગળોની તપાસ કર્યા સિવાય જેણે લોન લીધી નથી, જેઓએ લોનના કોઈ ડોક્યુમેન્ટ આપ્યા નથી, લોનની સાથેના ડોક્યુમેન્ટ જે એકાઉન્ટ પેના ચેક આપવા જોઈએ કે એની સાથે તારણમાં મૂકવું જોઈએ કે એને મોર્ગેજ કરવું જોઈએ, એવું કશું જ કરવામાં આવેલું નથી. ફક્ત 2 કાગળિયાની સહીઓ ઉપર વિશ્વાસઘાત કરીને એને લોન પોતાના નામે બેરર ચેકથી લેવામાં આવ્યા છે. લોનના કોઈપણ જાતના ચેક એકાઉન્ટ પેના આપવામાં આવેલ નથી. તમામ ચેક બેરર ચેક રાખી બેન્કોની સાથે સાંઠગાંઠ કરીને તેઓએ તમામ પૈસા પોતાની રીતે ઉઠાવી લીધેલ છે અને કોઈપણ લાભાર્થીને એ લોનના નાણાં પોતાના બેંક એકાઉન્ટમાં જમા થયેલા નથી. જેથી અત્યારે જે ફડચા અધિકારી શ્રી દ્વારા તપાસ કર્યા સિવાય જેઓને નોટિસ આપવામાં આવી રહેલી છે એ નોટિસ પરત ખેંચવામાં આવે એવી અમારી માન્ય કલેક્ટરશ્રીને વિનંતી છે અને તેઓએ અમારી વિનંતી સ્વીકારશે એવી અમને આશા અને વિશ્વાસ છે અને એટલા માટે જ અમે આજે આવેદનપત્ર અને પત્રની નકલ આપવા માટે આવેલા છે. કેટલા લોકો આના ભોગ બનેલા છે અને આશરે કેટલી રકમ આની અંદર હશે? આશરે 300 થી 400 માણસો આના ભોગ બનેલા છે અને લગભગ 3 થી 4 કરોડ રૂપિયાની આમાં લોન એઓએ લીધેલી છે. તદુપરાંત જેઓએ એફડી મૂકેલી એ એફડીની પણ એઓએ ઓળી લઈને પોતાના ખિસ્સામાં મૂકેલી છે, જે નાણાં લાભાર્થીઓને પ્રાપ્ત થયેલા નથી અને ટોટલ 9.5 કરોડ રૂપિયા સિનાઈ ક્રેડિટ સોસાયટીમાંથી બોગસ લોનો લેવામાં આવેલી છે. કૌભાંડોના હિસાબે અત્યારે ફડચા અધિકારી સાહેબ સાથે બધાને નિર્દોષને નોટિસો આપવામાં આવી રહી છે અને ફડચા અધિકારી સાહેબ દ્વારા નોટિસ અને હુકમનામા જપ્તીના બહાર પાડવામાં આવેલા છે. જે લોકોએ ખરેખર લોન લીધી નથી, જેઓના કોઈ લોન ડોક્યુમેન્ટ નથી, એની કોઈપણ જાતની તપાસ કર્યા વગર આ લોકોએ નોટિસો આપવા માંડી અને એ રીતે હેલ્પમેન્ટ કરવામાં આવી. સમાજના બધા લોકો ત્યારે હેરાન થઈ.